શ્રી કૃષ્ણ, કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે મારા વ્લોગમાં. તો આજ વહેલી સવારે અમે ઉઠી ગયા હતા અને થોડા ગુલાબી ઠંડા પવનની અંદર અમે નીકળી પડ્યા હતા એવોર્ડ ફંક્શન માટે. તો ત્યાં જ રસ્તામાં આ નાનકડા એવા બચ્ચા અમને ભેગા થયા. તો બચ્ચા જોડે અમે થોડુંક રહીમાં અને બચ્ચા આપણને કેમ સૌથી પહેલું કોંગ્રેચ્યુલેશન કહેતા હતા એમ એમને કોંગ્રેચ્યુલેશન કીધું. તો અમે પણ એમને સૌથી પહેલું થેન્ક યુ કહીને અમે નીકળી પડ્યા આગળ રસ્તા પર. એ પણ નજારો જોઈને પેટની અંદર ઉંદરડા દોડાદોડી કરવા લાગ્યા અને પેટના ઉંદરડા અમને કહેતા હતા કે હવે અમને અંદર કંઈક ખાવાનું આપો. તો અમે પહોંચ્યા નાસ્તો કરવા. તો આ બે જણા અમને એવી રીતે જોઈ રહ્યા હતા જેમાં અમે કેટલું ખાઈ જવાના હોય, પણ આપણે તો આ ગુજરાતી કંઈ કોઈની ઉપર ધ્યાન નહીં દેવાનું, જેટલું ખાવું હોય એટલું ખાઈ લેવાનું. તો ફાફડા થેપલા બધું સરખી રીતે નાસ્તો કરી લીધો અને અંતે ચા તો હોય જ આપણે. તો ચા નાસ્તો કરીને અમે પહોંચી ગયા છીએ ગોરાણી રિસોર્ટ. ગામડાની અંદર મોટી વિશાળ જગ્યામાં આયોજન કરવામાં આવ્યું હતું અને આ ગાડીઓની જે તમને લાઈન દેખાય છે બધી જ ગાડી અને બધી જ પબ્લિક અહીંયા જ આવી રહી છે. અને આ મોટી જગ્યામાં એનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્કિંગની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા હતી અને ગાડીઓની જોઈને તમને અંદાજ આવી જશે કે કેટલી પબ્લિક હતી. ત્યાં અલગ અલગ સેક્ટર હતા, સ્નેહ મિલન પણ હતું, એવોર્ડ ફંક્શન પણ હતું અને બહુ બધું અલગ અલગ હતું. તો અમે તો થોડીક વાર કન્ફ્યુઝ થઈ ગયા કે આપણે કઈ બાજુ જવાનું છે. તો થોડી પૂછતાછ કર્યા પછી અમને ખબર પડી ગઈ કે અમારે એક્ઝેક્ટલી કયા લોકેશન પર જવાનું છે અને અમે પહોંચી ગયા છીએ એવોર્ડ ફંક્શન માટે. અમે થોડાક વહેલા પહોંચી ગયા હતા તો હજી એટલી પબ્લિક આવેલ નથી, તો બધી ખુરશીઓ ખાલી હતી અને અમારે જવાનું તો ગેસ્ટમાં. તો ગેસ્ટ પર અમે આવી ગયા છીએ અને આપણું ટાઇટલ હતું સનાતનનો શંખનાદ. તો અહીંયા ખુરશીઓ અને ટેબલ સરસ મજાના સજાવેલા હતા. હજી પબ્લિક આવી નથી તો અમને દેખાઈ આવશે. તો પણ અમે અમારી જગ્યા પર આરામથી બેસી ગયા. ત્યાં જ અમને એક આ પુસ્તક આપવામાં આવ્યું હતું, શ્રી ગોરાણી લખેલું. એ પુસ્તકની અંદર ભૂદેવ સમાજનો ટોટલી બધો જ ઇતિહાસ લખેલો હતો. તો થોડોક સમય બેઠા બેઠા આપણે ઇતિહાસ પણ વાંચ્યો. તો ખરેખર બુક વાંચવા જેવી હતી કે આપણને આપણા ઋષિમુનિઓને બધો ઇતિહાસ ખબર પડે. થોડીક બુક વાંચી લીધી. ત્યારબાદ અમે રાહ જોઈને બેઠા હતા, પણ મહેમાન ન આવે ત્યાં સુધી આપણે એવોર્ડ ફંક્શન તો શરૂ થાય નહીં. તો બસ રાહ જોઈને બેઠા હતા. તો ધીમે ઢોલ નગારાના અવાજ અમને સંભળાયા. તો અમે બધા પાછળ ફરીને જોયા. ત્યાં મહેમાન આવી ગયા હતા. એમનું સરસ મજાનું સ્વાગત આપણે ગુજરાતી રીતમાં કર્યું હતું. ઢોલ નગારા અને ગરબાને એનાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનોનું સ્વાગત થઈ જાય એટલે આપણને થોડીક આમ ઠંડક થાય કે બસ હવે જલ્દી આપણને એવોર્ડ મળી જશે. તો અમારી ખુશીનો પાર હતો નહીં. તમને અમને દેખાઈ આવશે કે અમે ખૂબ આનંદમાં હતા. તો બસ એવોર્ડ 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 જ થતું હતું બધી બાજુ. તો સૌથી પહેલાં આપણે દીપ પ્રાગટ્ય કરી, ભગવાનને યાદ કર્યા વગર આપણે કંઈ શુભ કામ કરી નહીં. તો સૌથી પહેલાં દીપ પ્રાગટ્ય કર્યું અને ભગવાનનું નામ પણ લઈ લીધું. ત્યારબાદ એક સરસ મજાનું નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું જે હતું સનાતન ઉપર, જે સનાતન ધર્મની આપણી જે દીકરીઓ છે એ વિધર્મીમાં પરણીને ન જાય એના માટેનું સરસ મજાનું નાટક હતું. તો બધા સરસ મજાના અભિવાદન પણ આપ્યા. ત્યારબાદ એવોર્ડ ફંક્શન શરૂ થયું, પણ મારો એવોર્ડનો વિડીયો લેવા કે ફોટો લેવા માટે કોઈ હતું જ નહીં. તો એના માટે સોરી, મેં વિડીયો અપલોડ નથી કર્યો. એવોર્ડનો એ ફોટો હું મૂકી દઉં છું. ત્યાં આપણે છેલ્લા દિવસના ધુલાભાઈ જે હતા એક્ટર, એ પણ આવેલા હતા. તો બધા એમની જોડે ફોટોસ ને વિડીયો ક્લિક કર્યા. એવોર્ડ લઈને અમે ઘરે તરફ નીકળતા હતા ત્યાં થોડુંક મને દુઃખ પણ થયું કે મારા ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી માટે કોઈ હતું નહીં, કેમ કે મારા માતાશ્રી હોય તો મારા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી લે, પણ નહોતું તો શું કરીએ આપણે, હું અને મારો કેમેરો ચાલે. તો અહીંયા હું, મારા માસી અને મારા દીદી હતા. તો અમે એવોર્ડ સાથે અહીંયા છીએ. અહીંયા જે તમને સામે દેખાય છે એ છે મિટિંગ રૂમ, જ્યાં પસંદગી મેળો મેં તમને કીધું તો છોકરા છોકરીનો. તેના વાલીઓ અહીંયા બેઠા બેઠા વાત કરી શકે અને એ લોકોનો સંબંધ નક્કી પણ થઈ જાય. અને બસ હવે આવી ગયા છીએ આપણે જમવા માટે ઓનેસ્ટમાં. તો વિચારતા હતા કે શું મગાવી, જમવામાં શું મગાવી. તો પછી બધા નક્કી કર્યું જેને જે ભાવતું હોય, જે પસંદગીનું હોય એ મગાવી લેશું જમવામાં. તો મેં મગાવ્યા છે ઓનેસ્ટના પુલાવ, ઘણા બધા ઢોસા મગાવ્યા હતા, પાઉંભાજી મગાવ્યા હતા, પાણીપુરી, જેને જે ભાવતું એ મગાવ્યું હતું. જમીને આપણે ખોબો ભરીને મુખવાસ લઈ લીધો છે અને બસ હવે આપણે ઘરે તરફ નીકળતા હતા. તો રેસ્ટોરન્ટ આખી ખાલી હતું કેમ કે ઓલમોસ્ટ બપોરના 4 વાગી ગયા હતા. ઘરે આવતા હતા તો ખુશીનો પાર નહોતો અને એ તમને મારા ફેસ ઉપર દેખાયો હશે. મારા માથાના વાળ પણ ડાન્સ કરવા માંડ્યા હતા. તો ડાન્સિંગ વાળ સાથે અમે આવી ગયા છીએ ઘરે. તો બસ ફ્રેન્ડ્સ, હવે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી મારા બધાને જય મહાદેવ.